નવરાત્રિ માતાજીના નોરતા, ઉલ્લાસ, ઉત્સાહ અને આનંદથી ભરેલા 9 દિવસ, જ્યાં રાતે રાસ ગરબા રમવામાં અને ભક્તિમાં મગ્ન થવામાં આપણું દિલ ભરી જાય છે। પણ શું તમે જાણો છો કે નવરાત્રિ એ માત્ર આનંદ નથી, પણ આ દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે, ખાસ કરીને છોકરાઓ માટે। કેમ કે તમારી દરેક ક્રિયા તમારું વ્યક્તિત્વ નિર્ધારિત કરે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ 9 દિવસ એ શિસ્ત અને સંસ્કારોનું પ્રદર્શન છે। તો આવો આજે આપણે વાત કરીએ કે નવરાત્રિ દરમિયાન છોકરાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી નવરાત્રિને આપણે સાચા અર્થમાં આનંદ અને ઉલ્લાસથી માણી શકીએ। અરે હા, તમારું આનંદ અને જ્ઞાન વધતું જ રહે તે માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો જાણી લઈએ 1 સંતુલિત વર્તન। નવરાત્રિ એટલે ગરબા અને રાસ રમવાની મજા, પરંતુ આ રાસ દરમિયાન તમારું વર્તન કઈ રીતનું હોવું જોઈએ તે પણ મહત્વપૂર્ણ છે। ધ્યાનમાં રાખો કે તમને ગરબામાં જોડાવાનો આનંદ છે, પણ તમારી સાથે બાકી દરેક વ્યક્તિને પણ છે। તમારી મસ્તી અન્ય માટે અસહજ ન બને તે માટે શિસ્તમાં રહો। અનિચ્છનીય ટિપ્પણીઓ, બિનજરૂરી ભીડ અથવા અયોગ્ય વર્તનથી દૂર રહો। 2 આધુનિક ટેકનોલોજીનો સજાગ ઉપયોગ કરો। આજના સમયમાં મોબાઈલ ફોન આપણા જીવનનો ભાગ બની ગયો છે, પણ નવરાત્રિના પ્રસંગો દરમિયાન તમારો ફોન કેમેરા અને મ્યુઝિક પ્લેયર તરીકે જ ઉપયોગ થવો જોઈએ। ગરબામાં હોઈએ ત્યારે તમારો ફોન સાવચેતીપૂર્વક ઉપયોગ કરો। શરારતભર્યા ફોટા કે વિડીયો લેવા અથવા અન્યને તકલીફ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ન કરો। 3 ગરબા રમતી વખતે રૂઢિ અને માન્યતાઓનું માન રાખવું। છોકરાઓ, નવરાત્રિ એ માત્ર મજા મસ્તીનો તહેવાર નથી, પણ તે આપણા ધર્મ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે। ગરબા રમતી વખતે ગરબા અથવા દાંડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરો। જ્યારે તમે ગરબા રમો ત્યારે તમારા સ્ટેપ્સ સજાગ અને નમ્ર હોવા જોઈએ। તમારા તર્કબદ્ધ વ્યવહારથી વિધિ અને પરંપરાનો અડીખમ માન રાખો। 4 માનસિક રીતે તૈયાર રહો। આ 9 દિવસ રાત્રિભર મજા કરવાથી થાક લાગી શકે છે, પરંતુ તમારે ગરબા રમતી વખતે સંતુલન અને ઉર્જા જાળવવી પડશે। નિત્ય નિયમોનું પાલન કરો, આરોગ્યપ્રદ ખોરાક ખાવો અને હાઇડ્રેટ રહેવા માટે પાણીનું સેવન ચાલુ રાખો। ગરબાની મજા ખરાબ ન થાય તે માટે તમારા શરીરને અને મનને સજાગ રાખો। 5 અન્ય છોકરીઓ અને સ્ત્રીઓ પ્રત્યે સન્માન દર્શાવો। નવરાત્રિમાં લોકો ભક્તિ અને આનંદમાં મગ્ન રહે છે, પરંતુ છોકરાઓ માટે આ સમય અન્ય છોકરીઓ પ્રત્યે સન્માન અને સંસ્કાર દર્શાવવાનો છે। કોઈ પણ પ્રકારની અયોગ્ય ટિપ્પણીઓ કે વર્તનથી દૂર રહો। જો તમે ગરબામાં હો તો તમારી આસપાસના લોકોને અવાંછિત રીતે અનિચ્છનીય લાગે તે રીતે વર્તન કરવું નહીં। 6 સોશિયલ મીડિયા પર સજાગ રહો। નવરાત્રિમાં તમારે તમારા સાચો ચરિત્ર સોશિયલ મીડિયા પર પણ પ્રદર્શિત કરવો જોઈએ। તમારા ફોટા, વિડીયો અથવા ગરબાની મોમેન્ટ્સ શેર કરતા પહેલા સજાગ રહો કે તે કોઈના માનસિક રીતે તકલીફ નથી આપતું। સમાજમાં તમારા પ્રદર્શનનો સકારાત્મક છાપ પડે તે બાબતનું ધ્યાન રાખો। 7 દારૂ અને નશાની વસ્તુઓથી દૂર રહો। આ મહત્વપૂર્ણ છે કે તમને નવરાત્રિના તહેવારમાં માદક પદાર્થોથી દૂર રહેવું જોઈએ। આ તહેવાર ભક્તિ અને આનંદ સાથે ઉજવવો છે, તેથી નશાનો દુરુપયોગ ન કરો અને તમારા મિત્રો અને નજીકના લોકોને પણ નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરો। 8 સમયનું ધ્યાન રાખો। નવરાત્રિમાં રાત્રિભરના ગરબાના પગલે છોકરાઓ ઘણીવાર સમયનો ખ્યાલ ભૂલી જાય છે। તમારો અને તમારા પરિવારનું સાવચેતીપૂર્વક સમયનું નિયંત્રણ રાખવું ખૂબ મહત્વપૂર્ણ છે। નવરાત્રિમાં આનંદ અને શિસ્ત બંનેની જરૂરિયાત હોય છે। પોતાના માટે ગરબા સમયે નિશ્ચિત સમય મર્યાદા રાખો। 9 ત્યાગ અને ભક્તિની ભાવના રાખો। નવરાત્રિ એ માતાજીના પ્રત્યેની ભક્તિનો તહેવાર છે। આ સમય માત્ર શારીરિક આનંદ માટે નથી, પણ તે આત્મા અને માનસિક આરાધના માટે પણ છે। માતાજીની આરતી, પૂજા અને આ શ્રદ્ધા સાથેનું જોડાણ તમને એક નવી ઉર્જા અને શક્તિ આપે છે, તેથી તમારી ભક્તિની ભાવના સજાગ રાખો। 10 સ્વતંત્રતા અને જવાબદારી। છોકરાઓ માટે નવરાત્રિ એ સમય છે જ્યાં મજા સાથે જવાબદારી પણ શીખવી પડે છે। તમે અન્ય લોકોની સ્વતંત્રતા અને વ્યવહારના અધિકારોનું માન રાખો। ગરબા રમતી વખતે પોતાના વ્યવહારને સંતુલિત રાખો।
તો મિત્રો, નવરાત્રિનો આ તહેવાર આનંદ અને ભક્તિથી ભરેલો હોય છે. તમારે માત્ર મજા કરવી જ નહીં, પરંતુ ભક્તિ અને શિસ્તનું પણ માન રાખવું. આ વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલ ચાલો જાણી લઈએને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયો જોવા બદલ આભાર. જય માતાજી.